આજની પૃથ્વી સવારે આપણે શરૂઆત કરી. આપણો ઈશ્વર સ્તુતિ આરાધના અને પ્રશંસાને યોગ્ય છે. ત્યારે આવો આપણે આ સમય ભક્તિ સભાની શરૂઆત કરી. પ્રભુનું વચન કહે છે, આવો આપણે યહોવાને આગળ ગાઈએ, આપણા આંગણના ખડકની આગળ હર્ષધ્વનિ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવી અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, એ સર્વદેવોમાં મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના બાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે, સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ ગોઠવી રચી. આવું આપણે તેની પછી તથા નદી આપણા કરતા યહોવાની આગળ આવો આપણે દરેક વ્યક્તિ ઈશ્વરની સ્તુતિ પ્રશંસાની સાથે સર્વશક્તિમાન પ્રભુ, આ સમયે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ. કેમ કે પરમેશ્વર પિતા તું જ મહાન પરાક્રમી જીવતો જગતો પરમેશ્વર છે, તું પવિત્ર છે. આ પરમેશ્વર પિતા, તમારી આગળ અમે તમને ભજવા માટે આવ્યા છે. ત્યારે પ્રભુ તમારી કૃપા અમારા પર આભાર. જેટલા લોકો પ્રભુ આ સંગતમાં જોડાય છે, એ સર્વ ઈશ્વરના નામમાં આશીષ પામેલ માટે પ્રાર્થના કરું છું. પ્રભુ પવિત્ર આત્માદેવ, તો અમારા મધ્ય કાર્ય કર. પ્રભુ આજની સભાને, આજની ભક્તિ સભાને ખ્રિસ્તી સુમાં આશીર્વાદિત કર. પ્રત્યેક વ્યક્તિ જે જગ્યાથી પ્રભુ આજે આ પ્રભુ વચનો સાંભળશે, પ્રભુ આરાધના કરશે, દરેક લોકો ખ્રિસ્તી સુમાં આશીષ થાય તમારી પ્રાર્થના કરીએ છીએ. આ સભાને શરૂઆતથી લઈને છેલ્લે સુધી પુષ્કળ આશીષ કરો. અમે સર્વ તમારા હાથમાં સોંપાય છે. પ્રાર્થના ઈશ્વર માંગીએ છીએ. હાલેલુયા. તો આ સમય ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરતા આપણે સભાની શરૂઆત કરીશું અને ગાયન છે જે આપણને આરાધનામાં કરશે. આપણે પ્રભુની સ્તુતિ પ્રશંસા કરીએ. રવિવારની ભક્તિ સભાની શરૂઆત કરી અને ભજન સેવાથી ભક્તિ સભાની શરૂઆત કરતા ભજન સેવા માટેનું ગીત છે. તો પ્યાર કા સાગર એ ગીત ગાઈશું અને ભજન સેવા શરૂઆત કરીશું. ક્વાયર આપણને ગીતમાં દોરી જશે.
16મો અધ્યાય 16 થી તે 36મી કલમ સુધી ભજન સેવાનો શાસ્ત્ર પાઠ જોઈશું. પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 16 થી તે 36. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અમે પ્રાર્થના સ્થાને જતા હતા ત્યારે એક જુવાન દાસી અમને મળી. તેને અગમસૂચક આપમાં વળગ્યો હતો અને તે ભવિષ્ય કથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી. તેણે પાઉલની તથા મારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે આ માણસો સેવકો છે કે જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે. તે ઘણા દિવસ સુધી એમ કર્યા હતી. ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને એ આત્માને કહ્યું કે ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું એનામાંથી નીકળી જા. એટલે તે જ ઘડીએ તે નીકળી ગયો. પણ તેના માલિકોએ પોતાના લાભની આશા લોપ થઈ છે એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા અને તેઓને ચોથામાં અધિકારીઓની પાસે ખસેડી લાવ્યા. તેઓને અમલદારોની આગળ લાવીને તેઓએ કહ્યું કે આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ દાંગળ મચાવે છે. આપણે રોમનોને જે રીત રિવાજો માનવા અથવા પાડવા ઉચિત નથી એ તેઓને શીખવે છે. ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અમલદારોએ તેઓના લુગડા કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી. તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા અને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કરી. એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને મહાના બંદીખાનામાં પૂર્યા અને તેઓના પગ ખેડમાં ઘાલ્યા. મધરાત્રે સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓ સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા. બધા બારણા તરત ઉખડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને બંદીખાનાના બારણા ઉગાડા જોઈને બંદીવાનો નાસી ગયા હશે એમ ધારીને તલવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ પાઉલે મોટો ઘાટો પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના. ત્યારે દીવો મંગાવીને એ મહાય કૂદી આવ્યો અને ધ્રુજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે સાહેબો, તારણ પ્રમાણે મારે શું કરવું જોઈએ? તોએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. ત્યારે તેઓએ તેને તથા તેના ઘરમાં જ્યાં હતા તેઓ સર્વને પ્રભુના વચન કહી સંભળાવ્યું. પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેના સગળા માણસો બાપ્તિસ્મા પામ્યા. પછી તેણે તેઓને પોતાના ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું અને પોતાના ઘરના સર્વ માણસો સાથે એક પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો. પ્રભુ પિતા આ વાંચેલા વચનને આશીર્વાદિત કરો. આમેન. સર્વ આપણે મહાન ઈશ્વરની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. પરમેશ્વરે આપણા જીવનની અંદર અમૂલ્ય અવસર આપ્યો છે. ત્યારે ઈશ્વરની સ્તુતિ કરતા, મહિમા કરતા, પ્રશંસા કરતા ગીતને ગાઈશું. ઈસુ તું હે મહાન, તેરી જય જયકાર હો. એ ગીત આપણે ગાઈશું ને પરમેશ્વરની સ્તુતિ, આરાધના અને પ્રશંસા કરીશું. સ્તુતિ
मेरा मन सिर में मारा पाल मारा तेरी जय जयकार परमेश्वर आ सुंदर सुंदर रचना करी जय स्तुति करी आराधना करी तेरी प्रशंसा करी तेरी महिमा करी स्तुतिने योग्य एवा एकलाच परमेश्वर છે અને આપણા જીવન દ્વારા તેનો જે ભાર કરી તેનો મહિમા કરી ગીતને ગાઈશું હો જય જયકાર હો જય જયકાર
हो जय जयकार, हो जय जयकार। वो है हमारा राजा, दुख संकट से बचाता, हम पर अपनी करुणा करता और करता होगा। कि આપણા પ્રભુ કરુણ કર્યા છે, એ સંકટમાંથી આપણને છોડાવ્યા છે, એ કરુણાને માટે એ રાજાની સ્તુતિ કરીએ, પ્રશંસા કરીએ, તેનો મહિમા કરીએ। Oh
સ્વર્ગ જેનું સિંહાસન, પૃથ્વી જેનું આસન, જેની આગળ હજારો ને લાખો દૂતો તેની સ્તુતિ, આરાધના, પ્રશંસા કરતા થાકતા નથી. સૈન્યનો દેવી હોવા એ મોટો છે. ત્યારે એ રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ ઈસુ મસીહની સ્તુતિ આરાધના કરતા ગીતને ગાઈએ. राजाओं का राजा है, प्रभुओं का प्रभु है, प्रभु यीशु मसीह जो राजाओं राजा है, प्रभुना प्रभु है. त्यारे राजाओं राजा प्रभुना प्रभु स्तुति करी, आराधना करी. कारण के अपना शब्द चेताने एने करावी दीधो छे, संसारने एने जीती लीधो छे, एने मृत्युथी पार थई अनंत जीवन आपणे माटे तैयार करेલું છે. ત્યારે આવા એ રાજાઓના રાજા પ્રભુના પ્રભુની સ્તુતિ કરીએ, એની પ્રશંસા કરીએ. જગતમાં આપણને
જેને આપણને અનેક કઠણ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને આપણા જીવનનો સંભાળ લીધી છે, કાળજી લીધી છે, અનેકવિધ ઉપકારો આપણા પર કર્યા છે. એ ઉપકારોને આ યાદ કરવાનો સમય છે. એ ઉપકારોને માટે ઈશ્વરની સ્તુતિ કરી, પ્રશંસા કરી, વચનમાં જતા પહેલા આપણા હૃદયોને, આપણા મનોને તૈયાર કરી આજે પરમેશ્વર એના દાસ મારફતે વચન દ્વારા વાત અને વ્યવહાર કરી, સાથે સાથે ઈશ્વરે આપણા પર જીવકારો કર્યા છે. એની માટે આપણે સ્તુતિ રૂપી અર્પણ, ધન્યવાદની ભેટ એને ચડાવી, જેથી કરીને આપણે સ્તુતિ રૂપી અર્પણ પર આપણા ધન્યવાદની ભેટો સ્વીકાર પ્રભુ ઈસુ જાતે કરી. આજે ત્યાં પરમેશ્વરની ઉપસ્થિતિનો અનુભવ આપણે જે સ્થળ પર છે, જે જગ્યા પર છે, ત્યાં પરમેશ્વરની હાજરીનો અનુભવ થાય. માટે આપણે ઈશ્વર પાસે સહાય, મદદ માંગીએ. ઈશ્વરે જે આપણા પર ઉપકારો કર્યા છે, એ ઉપકારોને માટે ધન્યવાદની ભેટ ચડાવતા ગીત ગાય. તમે તમારી જગ્યા પર છો, ત્યાં શક્ય હોય તો તમે પોતાના સ્થાન પર ઊભા થશો. ઈશ્વરને માન આપી, મહિમા આપી, અને પોતાની જગ્યા પર ઊભા થઈશું, આંખોને બંધ કરીશું અને ઈશ્વરની સ્તુતિ, પ્રશંસા કરતા ગીતને ગાઈશું. ધન્યવાદ के साथ स्तुति गाओ हे यीशु मेरे खुदा. God.
તેને આપણી યોગ્યતા કરતા વધારે માંગ્યું છે, આપ્યું છે, તેના કરતા પણ વધારે આપ્યું છે. માટે તેની સ્તુતિ કરીએ, પ્રશંસા કરીએ. આ એકલો જીવિત મહાન પરમેશ્વર જે બેટામાં ભરોસો રાખે, જે બેટા પર વિશ્વાસ કરે છે, તેનો ભરોસો દક્ષ નથી. એ ભરોસો પરમેશ્વર માટે કાયમ રહે છે. ત્યારે તેની સ્તુતિ કરીએ, તેની પ્રશંસા કરીએ. શું કે ગીત ગાતા, ગીત કરે, ભરોसा મેરા સેવા पूरी प्रभु ऐसा सोमरता धन्यवाद के साथ स्तुति गाओ। तुझे सजदीना खुदा तुझे पर भरोसा मेरा तुझे सजदीना खुदा परमेश्वर पिता અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજની વર્ષિપને પ્રભુ તમે માન્ય કરી છે જે સ્થળ પર જે લોકો છે એ લોકોની સાથે તમે વાત અને વ્યવહાર કર્યો છે એ જગ્યા પર તમે પવિત્ર આત્માની
આજ સુધી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ. એમાં ઈશ્વર આ સમયે તમારો આભાર માનીએ છીએ. અસંખ્ય ઉપકારો અમારા પર કર્યા છે. એ ઉપકારો માટે અમે તમારા નામને લાખો ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ સમય અમે સર્વ તમારા ચરણોમાં છે. પ્રભુ, અમે તમારા વચનો સાંભળવા માંગીએ છીએ. વચનો દ્વારા અમારા જીવનને અસર કરે. પ્રાર્થના ઈશ્વર પ્રભુના માંગીએ છીએ. આમીન. Jesus. ખ્રિસ્તના વાલા ભાઈ બહેનો, આ સમયે ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરું છું આજની સવારને માટે અને પ્રેયર રૂમમાં જોડાયેલા તમામ ભાઈઓ બહેનો છે જે પોતાના ઘરમાં પ્રભુનું વચન સાંભળી રહ્યા છે. એવા સર્વ ભાઈ બહેનોને હું આવકારું છું અને સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન જે આપણા માટે આશીષનું કારણ બને છે, એ વચન આપણે થોડો સમય સાંભળીશું, કેમ કે ઈશ્વરના વચનમાં જે આશીષ છે એ આશીષ ખરેખર આપણા જીવનને આનંદ પમાડે છે અને એ આનંદ સદાકાળનો આનંદ રહે છે. તો પ્રભુનું વચન જે તમારી આગળ લાવવા માંગુ છું તે સંદેશાનો વિષય છે પ્રભુ ઈસુના ગીતોમાં સામર્થ્ય છે, અથવા તો પ્રભુના ગીતોમાં ચમત્કારો છે, અથવા તો ગીત સંગીતનું મહત્વ. એના સંબંધમાં હું પ્રભુનું વચન તમારી આગળ લાવવા માંગુ છું. સૌથી પહેલા ઈશ્વર પિતાનો આભાર માનું છું કે પરમેશ્વરે આ સમય મને આપ્યો છે અને પ્રેરણાના જે સંચાલકો છે તેઓનો પણ આભાર માનું છું. વિશેષ કરીને અમિત ઠાકોર સાહેબ, તેમણે જે મને તક આપી એના માટે ફરીથી હું આભાર માનું છું. અને પ્રભુનું વચન આપણે અત્યારે સાંભળીશું. વાલા ભાઈ બહેનો, ગીતો અનેક છે અને ગીતો દ્વારા આપણે પ્રભુને મહિમા આપીએ છીએ. એમાં કેટલા ચમત્કાર છે એ બાબત પ્રભુના વચનથી હું તમારી આગળ જણાવવા માંગુ છું. ગીત સંગીત આજે જગતમાં જોઈએ તો પુષ્કળ મહત્વનું બન્યું છે. દરેક પ્રસંગમાં ગીતો આપણે મરણના પ્રસંગમાં પણ સાંભળીએ છીએ, લગ્ન પ્રસંગમાં પણ સાંભળીએ છીએ, બર્થડે હોય ત્યારે પણ સાંભળીએ છીએ. અને સંગીત ગીત એ પુષ્કળ મહત્વનું બની ગયું છે. મનોરંજન માટે પણ મહત્વનું બની ગયું છે. પણ આજે પ્રભુનું વચન જે હું તમારી આગળ લાવવા માંગુ છું, પ્રભુનું ગીત જ્યારે આપણે ગાઈએ છીએ, પ્રભુનું ગીત જ્યારે આપણે સાંભળીએ છીએ, ત્યારે પરમેશ્વર એ ચમત્કાર કરે છે. પરમેશ્વર એ ગીતો દ્વારા આશીર્વાદ આપે છે. એ બાબત હું તમારી આગળ લાવવા માંગુ છું. શાસ્ત્ર પાઠ જે ભજન સેવામાં શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, એ પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય, અને તેમાં આપણે 16 થી 26 કલમ જેટલી વાંચી. એ બાબત તમે એ અધ્યાય તમે ખુલ્લો રાખશો, જેથી કેટલાક વચનો હું તમને વંચાવું અથવા તો વાંચું તો એ તમે સાંભળો અથવા તો જોઈ શકો. બરાબર ભાઈ બહેનો, અહીંયા જે 16મા અધ્યાયમાં 16 થી એક દાસી છે, અને દાસી અગમ સૂચક આત્માથી
એ ભરપૂર હતી, એને વળી ગયો હતો અને એ આત્મા દ્વારા ભવિષ્ય કથન કરીને તેના માલિકોને લાભ કરાવતી હતી. અને એવા સમયમાં જ્યારે પાઉલ અને સિલાસ પ્રભુના સેવકો તેમની આગળ જતા તો એ એવી કહેતી કે આ માણસો પરસ્પર દેવના સેવકો છે, જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે. એ વારંવાર એવું કહ્યા કરતી હતી અને એ બાબત અહીંયા લખવામાં આવી છે. એક દિવસ એટલે કે એ જ અરસામાં પ્રભુના સેવકે એને એવું કીધું કે ઈસુ ખ્રિસ્તના નામે હું તને આજ્ઞા કરું છું કે એમાંથી નીકળી જા. અને એમાંથી નીકળી ગયો, જેનાથી જે માલિકોને જો લાભ મળતો હતો એ લાભ મળતો બંધ થઈ ગયો. અને એટલા માટે પાઉલ અને સિલાસ પ્રભુના સેવકો તેમના માલિકોએ તો મત મૂક્યો અને તેઓ એવું કહેતા હતા કે રમોનોને જે યોગ્ય નથી એવી બાબત આ સેવકો શીખવે છે, એમ કરીને તેઓને ચોરડામાં લાવવામાં આવ્યા અધિકારીઓ, અને તેઓએ મત મૂક્યો અને તેમને મારવામાં આવ્યો અને ફટકા માર્યા. અને 24 થી આગળ વાંચીએ તો ત્યાં એ બાબત બની છે. એ બાબત હું તમારી આગળ લાવવા માંગુ છું. એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને માહેના બંદીખાનામાં પૂર્યા અને તેઓના પગ હેડમાં ઘાલ્યા. મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. બસ આ પ્રભુના સેવકોને મારવામાં આવ્યો અને તેઓને બંદીખાનામાં મૂકવામાં આવ્યા અને તે લોકોને હેડમાં, તેમના પગ હેડમાં નાખવામાં આવ્યા અને મધ રાત્રે તેઓ દેવના સ્તોત્રો ગાતા અને પ્રાર્થના કરતા. અને ત્યાં એક બાબત બની છે, એ તો ચમત્કાર, કે જ્યારે તેઓ દેવના સ્તોત્રો ગાતા હતા, અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે કે તેઓ દેવના સ્તોત્રો ગાતા હતા. હું વિચાર કરું છું, તેઓને મારવામાં આવ્યો છે અને તેમના પગ હેડમાં ઘાલવામાં આવ્યા છે. એટલે કે એક લાકડું હોય અને એને લાંબુ લાકડામાં એ પગ માય એવી રીતે એના ઘાણા કરવામાં આવ્યા હોય અને દૂર દૂર પગ કરીને એ લાકડામાં લોક મારવામાં આવ્યો હોય. અને એ એવી પરિસ્થિતિમાં એ લોકો બેસી રહ્યા હોય અથવા તો ઊંઘી રહ્યા હોય, વધારે હલનચલન કરી શકતા ન હોય, પરંતુ રાત્રે તેઓ દેવની સ્તુતિ કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ બાબત અદ્ભુત છે. આ વચનો દ્વારા હું એટલું જણાવી શકું છું તમને કે દેવના ગીતો દ્વારાથી છુટકારો મળે છે. અને 25મી કલમમાં અને 26મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ. વાંચીએ ભાઈ. હા. મધરાતે સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓને સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બારણા તરત ઉગડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. બસ અહીંયા જોઈ શકીએ છીએ કે એક મોટો ચમત્કાર થયો. બંદીખાનાના પાયા હાલી ગયા અને બારણા ઉગડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. વાલાભાઈઓ, કદાચ આપણને એવું લાગે કે ઈશ્વરના ગીતોમાં સામર્થ્ય નથી, પરંતુ ઈશ્વરના ગીતોમાં સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. ખરેખર અહીંયા જોઈ શકીએ છીએ જ્યારે એ ગીતો ગાવામાં આવ્યા અને એ ગીતો ગાતા હતા ત્યારે બંદીવાનો સાંભળતા હતા. અહીંયા ગાનાર અને સાંભળનાર, ગાનાર અને સાંભળનાર જે બંદીવાનો હતા તેઓના બંધનો છૂટી ગયા.
તેમની બેડીઓ ખુલી ગઈ અને એક ચમત્કાર થયો. વાલા ભાઈ બહેનો, જ્યારે ઈશ્વરના ગીતો ગાઈએ છે, ઈશ્વરની સ્તુતિ આરાધના કરીએ છીએ, ત્યારે પરમેશ્વર એવા ચમત્કાર કરે છે અને બંધનોમાંથી પરમેશ્વર છોડાવી લે છે. ધ્યાન રાખો, જ્યારે આપણે ગાઈએ છીએ તો આપણે ગાનાર પણ આશીર્વાદિત થઈએ છીએ અને સાંભળનાર પણ આશીર્વાદિત થાય છે. વાલા ભાઈ બહેનો, પરમેશ્વરે આ સેવામાં અનેક અનુભવો જે મને બતાવ્યા છે, જે મેં જોયા છે, એ અદ્ભુત છે. અનેક લોકો પાપના બંધનમાં હોય, અનેક લોકો વ્યસનના બંધનમાં હોય, એવા લોકો છુટકારો પામ્યા છે. ગત દિવસમાં, આજથી 8 વર્ષ પહેલાની વાત છે, પ્રભુએ અમને ગીતો ગાવાનો તાલંત આપ્યો છે. ગીતો ગાઈને ઈશ્વરની મહિમા કરીએ છીએ. ઘણા ગીતો લોકો સાંભળે છે અને એક ગીત એક ભાઈએ સાંભળ્યું અને એ ગીત હતું, મેરે બેટે મેરે પ્યારે મુझसे दूर क्यों. એવું ગીત, ઈશ્વરનું ગીત, એ ગીત કેસેટમાં એ વ્યક્તિએ સાંભળ્યું અને એ વ્યક્તિ તો એ સમયમાં શેતાનના બંધનમાં હતો અને એ બંધનમાં હોવાથી એ વ્યક્તિ ઘરથી આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો, પરંતુ એક ઘરમાં આ ગીત સાંભળ્યું અને આ ગીત સાંભળીને એ વ્યક્તિનું જીવન પરિવર્તન થયું અને એ વ્યક્તિ, મારા ભાઈ, એ વ્યક્તિના જીવનમાં એ કાર્ય થયું, એનું મન બદલાઈ ગયું અને એને આત્મહત્યા કરવાનો વિચાર માંડી વળ્યો અને એ ગીત દ્વારા એનું જીવન પરિવર્તન થયું અને એ વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. હાલેલુયા. ઈશ્વરના ગીતો, એક વાત સાંભળી લો, જ્યારે આપણે ગાઈએ છીએ, જ્યારે આપણે સાંભળીએ છીએ, ત્યારે ખરેખર આપણા જીવનમાં પરમેશ્વર મહાન કાર્ય કરે છે. અને અહીંયા એ જ બન્યું, પ્રભુના સેવકો જેલમાં દેવના સ્તોત્રો ગાય છે. વાલા ભાઈ, આપણને કયા ગીતો ગાવાના ગમે છે, કયા ગીતો સાંભળવાના ગમે છે? અત્યારે દરેક યુવાનો પર સારામાં સારો ફોન છે. દુનિયાના અનેક ગીતો છે, ફિલ્મી ગીતો છે, લોકગીતો છે, એવા અનેક ગીતો છે જે મનોરંજન માટે, પરંતુ એ સાંભળવાથી કઈ ફાયદો નથી, એ ગાવાથી કઈ ફાયદો નથી. અહીંયા જે છે દેવના સ્તોત્રો, બોલો, દેવના સ્તોત્રો, દેવના સ્તોત્રો ગાવાથી અને એ સાંભળવાથી આપણે સુખારો પામી શકીએ છીએ. આ જગતમાં અનેક રીતે બંધનોમાં છે, પાપના બંધનમાં છે, અંધકારમાં જીવન જીવે છે. અને જ્યારે આપણે ગીત ગાઈશું, સાંભળીશું, ગાડીમાં તમે દેવના ગીતો સાંભળો, ઘરમાં તમે દેવના ગીતો સાંભળો. એ ગીતોમાં પરાક્રમ છે. હું નાની વાત તમારી આગળ કરવા માંગુ છું. મારા જીવનની ડાયાબિટીસને લીધે મારો પગ સડી ગયો હતો. ડોક્ટરે રિપોર્ટ કર્યા બાદ બોમ્બેમાં મોટી લેબોરેટરીમાં રિપોર્ટ કરવામાં આવ્યો અને ત્યાંથી રિપોર્ટ આવ્યો કે હાડકામાં સોડો લાગ્યો છે. ડોક્ટરે કીધું કે ચોક્કસ કાપવું પડશે, પરંતુ એ ડોક્ટરે એવું પણ કીધું કે પ્રાર્થના કરો કે પરમેશ્વર તમારા પર દયા કરે. હું દવાખાનામાં પડ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોબાઈલમાં ગીતો સાંભળતો હતો.
અને એક ગીત મેં સાંભળ્યું. એ ગીત દ્વારા ખરેખર મારા જીવનમાં બહુ મોટો વિશ્વાસ છે. અને આ વચનો પણ મેં યાદ કર્યા કે જ્યારે ઈશ્વરના ગીતો ગાવામાં આવે છે, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરવામાં આવે છે, ત્યારે પરમેશ્વર બીમારીમાંથી પણ છુટકારો આપે છે. અને આપણે ગીત ગાઈએ છીએ, આરાધના में है छुटकारा, आराधना में है चंगाई. જ્યારે ઈશ્વરની આરાધના કરીએ છીએ, વહાલા ભાઈ બહેનો, પરમેશ્વર છુટકારો આપે છે. આના મારા જીવનમાં અનુભવ છે. મારો પગ આજે બી સલામતીમાં છે. અને હું તમારી આગળ એ વાત જણાવવા માંગુ છું, કેમ કે ઈશ્વરે આ કૃપા મારા પર કરી છે. હાલેલુયા, હાલેલુયા. વહાલા ભાઈ બહેનો, ઈશ્વરના ગીતોમાં કેટલું સામર્થ્ય છે. હું ગીતો વધારે ગાઉં છું અને એટલા માટે ગીતો સંબંધી હું તમને જણાવવા માંગુ છું. દુનિયાનું કોઈ પણ ગીત હું પસંદ નથી કરતો, માત્ર ઈસુનું ગીત પસંદ કરું છું. કેમ કે ગાવામાં આવે છે, સાંભળવામાં આવે છે, લોકો સુખાર પામે છે. એ મહત્વની બાબત છે. પરમેશ્વર જ્યારે આપણે તેના ગીતો સાંભળીએ છીએ, ગાઈએ છીએ, અદ્ભુત ચમત્કાર કરે છે. મારા બહેનો, આજના વચનથી તમને એટલું કહેવા માંગુ છું, પરમેશ્વર એના ગીતો દ્વારા છુટકારો આપે છે. અને તમે જ્યાં છો, જ્યાં રહેશો, તમારી ફોર વ્હીલ ગાડીમાં, તમારા ઘરમાં તમે ઈશ્વરના ગીતો સાંભળો, ઈશ્વરનો ગીતો સાંભળો, અથવા તો ઈશ્વરના ગીતો તમે ગાઓ. પરમેશ્વર તમને આશીષ કરશે. હું 4 જેટલી બાબત તમારી આગળ લાવવા માંગુ છું. બીજા નંબરની બાબત કે ગીતો દ્વારા યુદ્ધમાં વિજય પામી શકાય છે. હાલેલુયા, હાલેલુયા. બીજા નંબરની બાબત, ગીતો દ્વારા અથવા તો ઈશ્વરની સ્તુતિ પ્રશંસા દ્વારા યુદ્ધમાં વિજય પામી શકીએ છીએ. અને એ ઇતિહાસ બાઇબલમાં લખવામાં આવ્યું છે. બીજો રાગુંડા તેનો 20મો અધ્યાય અને 1 થી 24 કલમ સુધી એ બાબત પણ તમે ખુલ્લી રાખશો. હું તમને કેટલીક બાબતો વાંચ્યા વગર જણાવવા માંગુ છું. એ સમયમાં યહોશાફાટ રાજા હતો અને એ રાજા એ સમયમાં રાજ કરતો હતો. તે સમયમાં પહેલી કલમમાં લખ્યું છે કે મોઆબીઓ, અમ્મોનીઓ અને મેમોનીઓ યહોશાફાટ રાજા સામે યુદ્ધ કરવા માટે આવ્યા. બીજી કલમમાં એવું લખ્યું છે કે યહોશુઆ ભયભીત થયો. એણે યહોવાની સ્તુતિ કરી, ઉપવાસ કર્યો, ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો. આ બાબત લખવામાં આવી છે. અને 17મી કલમમાં વાંચ ભાઈ, આ કલમ આપણે વાંચીએ. આ લડાઈમાં હા નહીં પડે હા એ યહૂદીઓના તથા યરૂશલેમના લોકો સ્થિર થઈને ઊભા રહો હા અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. બીસો નહીં, તેમ ગભરાશો નહીં, ગભરાશો પણ નહીં. કાલે નીકળીને તેઓની સામે જાઓ, યહોવા તમારી સાથે છે. બસ ત્યાં સુધી. એક યહોશીબેલ પ્રભુનો સેવક હતો અને એને દેવનો આત્મા એનામાં આવ્યો. અને આ કલમ યહોશાફાટ રાજા અને ત્યાંની પ્રજાને કહેવામાં આવ્યું કે તમે બીસો નહીં, ગભરાશો નહીં, પરમેશ્વર તમારા સારું લડશે. અને કાલે નીકળીને સામે જાઓ અને યહોવા તમારી સાથે છે. અને 21મી કલમમાં આપણે વાંચીએ. તેણે લોકોને એ બોધ આપ્યા પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો સદાકાળ ટકે છે એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા. બસ ત્યાર પછી યહોશાફાટ રાજાએ લોકોને બોધ કર્યો. અને બોધ કર્યા પછી એને જે લડાઈ કરવાની છે એ લોકોની સામે એવું કર્યું
કે શેડની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્રો ગાનારાઓને ઠારે. હાલેલુયા. હાલેલુયા. હવે સામે શેની છે? એ શેડની સામે લડવા માટે એ જમાનામાં તો એવા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો કે ભાલા, તલવાર, એ તીરંગા એ સમયમાં હતા. એ જે શસ્ત્ર છે એ લઈને નહીં, પરંતુ જ્યારે દેવના આત્માથી પ્રભુના સેવકે કીધું કે કાલે નીકળીને સામે જાઓ, ત્યારે આ રાજાએ શસ્ત્ર સહિત એવા લોકોને નહીં, પરંતુ સૈન્યની આગળ તો દેવની સ્તુતિ આરાધના કરનારા લોકોને ગોઠવ્યા અને તેની આગળ એવું ગાવા કહ્યું. તે અહીંયા લખવામાં આવ્યું છે, યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે. મારી સાથે ગાય છે, મારી પાછળ બોલશે, યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે. એ સ્તોત્રો ગાનારાઓને ઠરાવ્યા. મને નવાઈ લાગે છે, સામે સૈન્ય છે, એની સામે લડવા જવાનું છે, ત્યારે હથિયાર જે છે એ નહીં, પરંતુ અહીંયા જે ઈશ્વરની સ્તુતિ કરનારા, ઈશ્વરનું ભજન કરનારા લોકોને ગોઠવ્યા અને તેની સૈન્યની આગળ ચાલતા કર્યા અને તેઓની આગળ ગાવાને માટે એ બતાવે કે યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે. એ સ્તોત્રો ગાનારાઓને ઠરાવ્યા. અને જોઈ શકીએ છીએ કે જ્યારે તેઓએ દેવની સ્તુતિ આરાધના કરવાનો આરંભ કર્યો, 22મી કલમ વાંચો. તેઓએ ગાયનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો, એટલે યહોવાએ અમ્મોનીઓને, મોઆબીઓને તથા શેર પર્વતના લોકો કે જો યહૂદીની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા હતા અને તેઓએ માર ખાધો. 23મી કલમ. અમ્મોનીઓ તથા મોઆબીઓના લોકોએ શેર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. શહેરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માહે લડીને એકબીજાનો નાશ કર્યો. બસ જ્યારે દેવની સ્તુતિ આરાધના કરવાનો આરંભ કર્યો, ત્યારે જે લોકો યોસાફાટ રાજાની સામે જે લડતને માટે આવતા હતા, એવા લોકો માહે એકબીજા પર ચડાઈ કરીને એ લોકો નાશ પામ્યા. વાલા ભાઈ બહેનો, આ એક રાજા એવો છે કે જે શસ્ત્ર વગર લડાય છે. હાલેલુયા. એટલે જે શસ્ત્ર છે, જે હથિયાર છે, એ તો ઈશ્વરની આરાધના છે, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા છે, ઈશ્વરનું ગીત છે. અને આ ગીત દ્વારા આ રાજા લડાય છે. અને 24મી કલમમાં લખ્યું છે તે બાબત હું તમને જણાવવા માંગુ છું. વાંચીએ. જ્યારે યહૂદીના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા, ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી તો તેઓની લાશો જમીન પર પડેલી દીઠી ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો. જો વાલા ભાઈ બહેનો, જ્યારે આ વચનો વાંચું છું તો ખરેખર ઈશ્વરના ગીતો ગાવાને માટે હું પ્રેરાઉં છું. આજે આ જગતમાં લડાઈ આપણે શેતાન સામે છે. શેતાન ડગલે પગલે છે. એ અદ્રશ્ય રીતે વિશ્વાસી લોકો સામે ચડાઈ કરે છે, લડાઈ કરે છે. એવા સમયમાં એક શસ્ત્ર છે, એ તો ઈશ્વરની સ્તુતિ. શું છે ભાઈ?
ઈશ્વરની સ્તુતિ. ઈશ્વરને હરાવવું હોય, શેતાનને હરાવવો હોય, શેતાનને હરાવવો હોય તો ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરો. અહીંયા જે જોઈએ છે રાજા જે છે એ રાજા સૈન્ય સામે લડવા માટે ગયો હતો. તે સમયમાં આરાધના કરનારની ટીમ, સ્તુતિ આરાધના કરનારા લોકો હતા અને એ લોકો જ્યારે આરાધના કરતા હતા ત્યારે તેઓની સામે જે આવતા હતા એ લોકો એકબીજા પર ચડાઈ કરીને અથવા તો એકબીજાને મારી નાખીને તે લોકો નાશ પામ્યા. એવી જ રીતે જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીશું, પ્રભુનું ગીત ગાઈશું તો ખરેખર વાલા બહેનો આ જગતમાં જે અધિકારી છે અને તે કોણ છે તો એફએસનું પત્ર તેનો 6 અધ્યાય અને 12મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ. જે આપણો દુશ્મન, આપણા પર ચડાઈ કરનાર, આપણને હરાવનાર એવો જે શેતાન છે એની સામે લડવા માટે ઈશ્વરનું ગીત, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરવી એ જરૂરી છે. વાંચી કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, હા પણ અધિપતિઓની સામે, હા અધિકારીઓની સામે, હા આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. આજે એ લશ્કર છે દેખાતું નથી ભાઈઓ. એની સામે લડવું હોય તો પ્રભુના વચનો અથવા તો ઈશ્વરની સ્તુતિ પ્રશંસા એ જરૂરી છે. જ્યારે જ્યારે ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરીએ છીએ ત્યારે શેતાન ભાગે છે. ગયા દિવસોમાં એક જુવાન દીકરો એના જીવનમાં દુષ્ટ આત્મા વળગી હતો. એ વ્યક્તિ માટે અમે પ્રાર્થના કરતા હતા, સ્તુતિ પ્રશંસા કરતા હતા. ઘણી વખત એના ઘરે પૂજાઈને પ્રભુનું વચન વાંચતો, ગીત શાસ્ત્ર વાંચું. દાખલા તરીકે હું એક કલમ વાંચું તો બીજી કલમ એ વ્યક્તિ બોલે જોયા વગર. અને એટલો એના જીવનમાં શેતાન કામ કરી રહ્યો હતો. એના માટે જ્યારે અમે સ્તુતિ આરાધના કરતા હતા એ વ્યક્તિ અકળાતો, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરતા હતા એ વ્યક્તિ અકળાતો હતો. અને એવી જ રીતે વારંવાર એની આગળ અમે ચર્ચમાં એને લઈ જઈએ, ઘરમાં જઈએ અને એની આગળ અમે ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરતા હતા. મંડળીના ભાઈ બહેનો, વાલા ભાઈ બહેનો, એ વ્યક્તિ શુદ્ધ પામ્યો. હાલેલુયા, હાલેલુયા. એ બાબત મેં જોઈ. આજે પ્રભુની સેવામાં છે. પરમેશ્વર કેટલો બધો કાર્ય કરે છે જ્યારે આપણે ઈશ્વરના ગીતો ગાઈએ છીએ. અને એ બાબત હું તમને આ વચન દ્વારા જણાવવા માંગુ છું. આ રાજા જેને શરીર સામે લડવા માટે આરાધનાથી ગોઠવી અને એ આરાધના દ્વારા લડાય છે. આજે જગતમાં આપણે કોની સામે લડી રહ્યા છીએ? તે આકાશની સ્થાનોમાં દુષ્ટતાનું આત્મિક લશ્કરો છે. એ લશ્કર ની સામે આપણે લડાય છે. એ સૈન્ય દુષ્ટ આત્મા છે, એના દૂતો છે, શેતાનના દૂતો છે. એની સામે લડવા માટે ઈશ્વરનું ગીત, હાલેલુયા, હાલેલુયા, ઈશ્વરની ગીત ગાઓ. આપણે વિજય પામી શકીએ છીએ. પાપ પર વિજય પામી શકીએ છીએ. આપણે લડાઈ જીતી શકીએ છીએ. શેતાન સામે લડવું હોય તો ઈશ્વરનું ગીત ગાઓ. આપણે શેતાનને હરાવી શકીએ છીએ. ત્રીજા નંબરની બાબત, ઉદાહરણ તરીકે હું તમને જણાવવા માંગુ છું. પહેલો સમુએલ અને 16મો અધ્યાય અને 23મી કલમ કે જે અદ્ભુત બાબત આપણે જોઈ શકીએ છીએ. વાંચો. અને
દેવ તરફથી હા દુષ્ટ આત્મા સાઉલ પર આવતો ત્યારે એમ થતું હતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તેથી સાઉલ સાજો તાજો થઈ જતો ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો. બસ જ્યારે સાઉલ રાજા તરીકે નોકરાયો અને એ નોકરાયા પછી દાઉદ રાજાને રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો પ્રભુના સેવક શમૂએલ દ્વારા. તે અરસામાં સાઉલ પર દુષ્ટ આત્મા હતો. એ લખ્યું છે કે દેવ તરફથી દુષ્ટ આત્મા સાઉલ પર આવતો ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને વગાડતો, તેથી સાઉલ સાજો તજો થઈ જતો ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો. હાલેલુયા. એક વાત સાંભળો, દુનિયામાં સંગીતકારો પુષ્કળ છે અને એ સંગીતકારો પુષ્કળ સંગીત દ્વારા નાણાં પણ કમાય છે. અસંખ્ય લોકો દુનિયામાં મોટું નામ મેળવેલું છે સંગીત દ્વારા, પણ એ લોકો જો સંગીત વગાડશે દુષ્ટ આત્મા નહીં નીકળશે. ઈશ્વરના લોકો વગાડશે, ઈશ્વરનું ગીત ગાશે, તો અહીંયા જે અભિષેક પ્રભુનો સેવક દાઉદ જ્યારે વીણા વગાડે છે દુષ્ટ આત્મા નીકળી જાય છે. હાલેલુયા. જગતના લોકો કેટલું બી સારું સંગીત વગાડે દુષ્ટ આત્મા નીકળતો નથી, પરંતુ પ્રભુના લોકો સંગીત વગાડે છે દુષ્ટ આત્મા જાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ દુષ્ટ આત્માને કાઢવો હોય વ્યક્તિમાંથી ભજન કરો, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરો, ઈશ્વરની આગળ સંગીત વગાડો. ખરેખર આવા ચમત્કાર થાય છે. ત્રીજા નંબરની બાબત તમને જણાવવા માંગુ છું કે સંગીત દ્વારા ચમત્કાર થાય છે. મારી પાછળ બોલો, સંગીત દ્વારા ચમત્કાર થાય છે. આ બાબત એ છે કે જ્યારે દાઉદ રાજા સંગીત વગાડે છે સાઉલના જીવનમાંથી દુષ્ટ આત્મા જતો રહે છે, સાજો થતો થઈ જાય છે. અનેક મીટિંગોમાં મેં જોયું છે જ્યારે સ્તુતિ આરાધના કરે છે શૈતાનના બંધનમાંથી લોકો છુટકારો પામે છે અને ચમત્કારો થઈ રહ્યા છે. વાલા બહેનો, એટલા માટે હંમેશા જ્યારે તમે ગીત ગાઓ ઈશ્વરનું ગીત ગાઓ, ગીત સાંભળો ઈશ્વરનું ગીત સાંભળો, સંગીત વગાડો દુનિયાને માટે નહીં, ઈશ્વરને માટે. હું ફક્ત ગીત ગાતો હતો, મને હાર્મોનિયમ પણ વગાડવાનું આવડતું નહીં. મેં ઈશ્વરને જીવન સમર્પિત કર્યું અને મેં સંગીત શીખવાની કોશિશ મેં જાતે કરી. આજે પ્રભુની કૃપાથી હું સંગીત વગાડી શકું છું. કોઈ વખત હું અત્યારે લોકડાઉનના સમયમાં અને હાલનો અનલોકના સમયમાં હું કોઈ વખત ઈશ્વરની સ્તુતિ કરતા આખી રાત કાઢી નાખું છું. ચર્ચમાં કોઈ હોતું નથી, બમ પાડીને હું ગાઉં છું. અને ગીતો મેં કોરોના સમયમાં રેકોર્ડિંગ કરીને અપલોડ કર્યા. મને બહુ આનંદ થાય છે. હું ગીત ગાઉં છું એ સાંભળીને જ મને આનંદ થાય છે કે હું ઈશ્વરના ગીતો ગાઉં છું. કોઈને ગમે ન ગમે, પરંતુ હું ઈશ્વરને માટે ગાઉં છું અને મારું જીવન આનંદિત થાય છે. પ્રભુએ ગયા દિવસોમાં મને સપનામાં દર્શન પણ આપ્યું કે હું દુષ્ટ આત્માને કાઢી શકીશ અને એ અત્યારે કાર્ય થઈ રહ્યું છે. ફળ પર હું પ્રાર્થના કરું છું, વ્યક્તિગત હું પ્રાર્થના કરું છું, દુષ્ટ આત્મા નીકળી જાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
જ્યારે આવી પ્રાર્થના વિનંતી આવે હું સૌથી પહેલા ઈશ્વરની આરાધના કરું છું, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરું છું, એના માટે પ્રાર્થના કરું છું. મારામાં કંઈ પરાક્રમ નથી, ઈશ્વરનું નામ મહાન છે અને એ નામમાં શેતાન દૂર થાય છે. હું આ વચન વાંચીને ઉત્તેજન પામ્યો છું. આ કેવો વ્યક્તિ કે જે સંગીત વગાડવાથી દુષ્ટ આત્મા ભાગી જતો હોય. હાલેલુયા, 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 હાલેલુયા. ઈશ્વરના સંગીતમાં એટલો બધો પરાક્રમ છે. જગતના કેટલાય લોકો છે, જાકીર હુસેન, AR રહેમાન, કદાચ એ લોકો વગાડશે દુષ્ટ આત્મા નહીં જશે, પણ પ્રભુ ઈસુના સેવકો, પ્રભુ ઈસુના લોકો ગીત ગાશે, સંગીત વગાડશે, દુષ્ટ આત્મા જતો રહેશે. આના બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. વાલા બહેનો, એ અદ્ભુત બાબત છે. અને લાસ્ટ બાબત, સ્વર્ગમાં નિરંતર ગીતો છે. મારી પાસે બોલો, સ્વર્ગમાં સ્વર્ગમાં નિરંતર ગીતો છે. નિરંતર ગીતો છે. પ્રભુનું વચન પ્રકટીકરણ 19 અધ્યાય અને 1 વાંચીએ. તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મોટી વાણી સાંભળીને તે બોલી કે હાલેલુયા, આપણા દેવને તારણ, મહિમા તથા પરાક્રમ છે. બસ અહીંયા લખે છે કે તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી, તે બોલી કે હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. આપણા દેવને તારણ, મહિમા તથા પરાક્રમ છે. અહીંયા ગીત ગાઈએ છે એ તો એના દ્વારા છુટકારો છે, વિજય છે, પરંતુ સ્વર્ગમાં તો નિરંતર આરાધના છે. હાલેલુયા. અને તે અહીંયા શબ્દ લખે છે કે આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી, તે બોલી કે હાલેલુયા. આપણે ઘણી વખત જ્યારે ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરીએ છીએ તો હાલેલુયા, હાલેલુયા ગાઈએ છીએ. એ તો ખરેખર સ્વર્ગમાં નિરંતર ગવાય એવું આ એક ગીત છે. હાલેલુયા. હાલેલુયા. ગીતનો મહત્વ કેટલો છે હું તો એવું માનું છું કે અહીંયા જો આપણે વધારે દેવની આરાધના કરીશું તો ત્યાં તો નિરંતર છે, સદાકાળ છે. આપણે દેવની સ્તુતિ પ્રશંસા કરતા રહેવું જોઈએ. દાઉદ રાજા કહે છે કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે વખતે તેની સ્તુતિ નિરંતર થશે. હાલેલુયા. ગીતો, ઈશ્વરના ગીતો, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કેટલું મહત્વનું છે. વાલા ભાઈ બહેનો, આ જગતમાં આપણે જીવીએ છીએ ત્યાં સુધી ઈશ્વરનું ગીત ગાઈએ, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરીએ. મેં તમારી આગળ 4 બાબત ભણાવી. તેમાં એ હતું કે ઈશ્વરના ગીતો દ્વારા બંધનથી છુટકારો મળે છે. બીજી બાબત, ઈશ્વરની સ્તુતિ આરાધના દ્વારા આપણે યુદ્ધમાં શેતાન સામે વિજય પામી શકીએ છીએ. ત્રીજી બાબત કે ઈશ્વરની સ્તુતિ આરાધના દ્વારા, ઈશ્વરના ગીત સંગીત દ્વારા દુષ્ટ આત્માને આપણે ભગાડી શકીએ છીએ, ચમત્કાર જોઈ શકીએ છીએ. અને ચોથા નંબરની બાબત એ કે સ્વર્ગમાં નિરંતર સ્તુતિ છે. અને પ્રભુનો સેવક પ્રકટીકરણમાં કહે છે કે તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. અને એ હાલેલુયા જે શબ્દ છે, એક ગીત છે, એક સ્વર્ગમાં નિરંતર ગાવાનું છે. અને એટલા માટે આ પૃથ્વી પર જ આપણે જ્યારે બી ગાઈએ ત્યારે ઈશ્વરના ગીતો ગાઈએ, જ્યારે બી સાંભળીએ ત્યારે
ઈશ્વરના ગીતો સાંભળો. સુજવાન ભાઈઓ ગાય ત્યારે કયા ગીતો ગાઈએ? ઈશ્વરના. સાંભળીએ ત્યારે ઈશ્વરના. કેમ કે અનેક ગીતો કદાચ આપણને બહુ ગમે, પરંતુ એ ગીતોમાં સામર્થ્ય નથી, એ ગીતોમાં ચમત્કાર નથી, પણ ઈશ્વરના ગીતોમાં ચમત્કાર છે. અને એટલા માટે ઈશ્વરના ગીતોને આપણે પુષ્કળ મહત્વ આપવું છે. થોડો સમય મારી સાથે ગાયનમાં આવશે. આ વચન દ્વારા તમ સર્વને પ્રભુ આશીષ કરો. બોલો આમીન. આવો આપણે થોડો સમય સ્તુતિ પ્રશંસા કરીએ, ઈશ્વરનો આભાર માનીએ અને એક ગીત કહીએ કે જે અને એ ગીત આપણે સાથે મળીને ગાઈશું. मेरे होठों पे तू ही तू, मेरे गीतों में तू ही तू. સુંદર ગીત છે. આ ગીતને આપણે ગાઈશું, ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરીશું. થેન્ક યુ જીસસ. હાલેલુયા. આંખો બંધ કરી અને ઈશ્વરની આગળ ગાઈએ. આજના વચન પ્રમાણે ઈશ્વરનું ગીત એ કેટલું મહત્વનું છે એ આપણે જાણીએ છીએ. આપણું જીવન સમર્પિત કરીએ કે હંમેશા ઈશ્વરના ગીતોને ગાઈએ, હંમેશા પ્રશંસા કરીએ, કેમ કે એ ગીતોમાં સામર્થ્ય, એ ગીતોમાં ચમત્કાર છે, એ ગીતોમાં આશીર્વાદ છે, એ ગીતોમાં યુદ્ધ આપણે જીતી શકીએ છીએ. અને એ ગીતો તો સ્વરમાં નિરંતર આપણે ગાઈ શકીએ છીએ. હાલેલુયા. मेरे गीतों में तू ही था, मेरे तू ही था, मेरे होठों में तू ही था, मेरे दिल में तू ही था, मेरे गीतों में तू ही
સ્તુતિ પ્રશંસા યોગ્ય છે. પ્રભુ તમારા વચનો દ્વારા અમે જોઈ ગયા કે તમારા ગીતોમાં કેટલું સામર્થ્ય છે, તમારા ગીતોમાં ચમત્કારો છે, તમારા ગીતોમાં સુકારો છે, તમારા ગીતોમાં પ્રભુ હા આશીર્વાદો છે. તમારા ગીતો દ્વારા અમે શેતાન સામે લડી શકીએ છીએ. પ્રભુ તું ગીતો દ્વારા વિજય અપાવે છે. પ્રભુ અમારું જીવન એવું બનાવો કે અમે તમારા ગીતો ગાઈએ. અમારું જીવન એવું બનાવો કે પ્રભુ અમે તમારા ગીતો સાંભળીએ. જેમ કે પ્રભુ તમારા સેવકો ગીત ગાતા હતા, તેમના વંદનો છે. જે લોકો સાંભળ્યા, જે લોકો સાંભળતા હતા, તેમનો પણ વંદનો છે. આ સમય એવો સમય છે ઈશ્વરની આગળ આપણે હે મહાન ઈશ્વર, હું તમારી સ્તુતિ પ્રશંસા પ્રભુ પ્રભુ તેઓ પોતાનું જીવન સમર્પિત કરે છે. દરેકને તમે આશીષ કરો. હંમેશા પ્રભુ આજના વચન દ્વારા તેઓ શિક્ષણ પામીને તમારા ગીતો સાંભળે, ઉન્નતિ પામે અને પ્રભુ પ્રાર્થના ઈશ્વરનું નામ આપીએ છીએ. ઓ આકાશ તમારું રાજ્ય છે, જે Thank you. જે ગ્રુપ છે કે જે મને આપી સેવાને માટે અને સાંભળનારા સૌ ચોક્કસ આશીષ પામે એ પ્રાર્થના મારી હંમેશા રહેશે. પ્રભુ તમને આશીષ કરે. બોલો આમેન.